ત્રણ 4 વર્ષ પહેલાની વાત છે. તો મને ઓલું ગાવું ગમે. તો મને કે બેન તમે ઊભા રહેજો, મારે કામ છે. મેં સારું. સ્કૂટર સ્ટાર્ટ કરીને બેસજાઉં. આજે ગુરુવાર છે ને, હું તમને સાંઈ બાબા મારો નિયમ છે, તમને લઈ જાઉં. મેં તો બેન હું તો એ નામે ન લઉં, મારે મારો સાંભળો, અને મને તમારે આવું કેવું નહીં. ભગવાન બધા એક છે, કેટલા પરચા છે, આમ તેમ. જો આ તમારો વિષય છે, મારે તો આવો ટાઈમ નથી બગાડવો. એ બેન ત્યાંથી અનિયમિત આવે છે મંદિરે. સાંઈ બાબા માં રથ થઈ ગયા. ઠાકોરજી કે એકને ઓછા હાચવવા. તો આવો દૂષણ ન લાગે એનું ધ્યાન રાખવું. 7 સ્વરૂપનું વર્ણન હરિરાયજી અહીં કરે છે. આપણે 1-1.5 વર્ષ પહેલા 7 સ્વરૂપનું 7 નિધિનું બધું સત્સંગ થઈ ગયો છે, એટલે વધુ વિવરણ ન કરતા હરિરાયજી જે વર્ણન કરે છે એનું થોડું વર્ણન કર્યું. મને મન છે એટલે કામ, જે કામને પણ હરાવી દે એ મન મંત્રો. મદન મોહનજીનું સ્વરૂપ ક્યાંથી પધાર્યું? વલ્લભના કુળમાં યજ્ઞ નારાયણ પડશે. એ સોમ યજ્ઞ કર્યો. તો એમાંથી આ મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, પડતી તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈશ. તો આ સ્વરૂપ યજ્ઞ નારાયણ ભટ્ટને યજ્ઞમાંથી મળ્યું. એ પછી છેવટે બધા પાસે જો યજ્ઞ નારાયણે 5 યજ્ઞ કર્યા. એમના પુત્ર ગંગાધર ભટ્ટ, એમના વાળમાંથી ગંગાની ધારાઓ જતી હતી, એમણે 32 કર્યા. એમના પુત્ર ગણપતિ ભટ્ટ, જેનામાં ગણપતિનું સામર્થ્ય હતું, એમણે 28 કર્યા. એમના બાલમ ભટ્ટ, એમણે 5 કર્યા. એમના પછી લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા. હવે રાહ જોઈ, અને 100 થયા તો ચંપારણમાં આપણા પ્રાણ પ્યારા, આપણા પુરુષથી પુરુષોત્તમ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તો આ મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત યજ્ઞમાંથી પ્રગટ થયું. અને ગુસાઈજીએ 7મા લાલજી ઘનશ્યામજી, જેનું બીજું નામ શું? પ્રાણ વલ્લભ, એમના માથે પથરાયું. અને આજે એમના જ વંશમાં ઘનશ્યામલાલજી, એમના માથે આ સ્વરૂપ મદન મોહનજીનું યુગલ સ્વરૂપે કામવનમાં બિરાજે. એમની ઘણી લીલાઓ છે, પણ બધી લીલાનું વર્ણન ન કરતા આપણે એક લીલાનું વર્ણન કરી અને વિરામ આપીશું. ઘનશ્યામજી વિરહનું સ્વરૂપ હતું. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું સ્વરૂપ હતું. એમને એમના ઠાકોરજી સિવાય બીજા શેમાંય રસ નહોતો. આખો દિવસ ઠાકોરજીને પાસે જ હોય. ફૂલે પોતે ચૂંટે, માળાજી પોતે કરે, સામગ્રી પોતે કરે, બુહારી પોતે કરે, મંદિર વસ્ત્ર પોતે કરે, પાત્ર પોતે કરે, વસ્ત્ર પોતે કરે, અને આખો જે વીંજળો ઝૂલે. હવે એકવાર એ સ્વરૂપ એક બાળકના લાલને બહુ આસક્તિ હતી, પણ હવે કાંઈ મગાઈ દે, જેના માથે જે સ્વરૂપ પધાર્યું હોય એની સેવા કરે.
હવે ઉનાળાનો ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીના તત્સુખનો વિચાર. એટલે ઘનશ્યામજી મદન મોહનજીને અગાસી પર ધાબા ઉપર લઈ ગયા અને પવન નાખે કે મારા પ્રભુને ક્યાંક, ત્યારે આવા પંખા ને એવું તો હતું ને, હાથેથી ને વીંજોડો ચીલી. હવે ઉનાળાનો સમય, પવનની લહેરખી આવી તો ઝપકી આવી ગઈ તો ઠાકોરજી ચોરી થઈ ગયા. હવે ચોખ્ખું આમ પૂરું થયું એટલે જોયું તો ઠાકોરજી એટલો વિરહ કર્યો, એટલો વિરહ કર્યો. ઠાકોરજી વિના એક પળ રહી શકે નહીં એવા ઘનશ્યામજી 3 દિવસ ને 3 રાત ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, ન જાવું, ન આવવું, ન કોઈ દેહના ધર્મો નહીં. સ્વદેહે ઠાકોરજી લીલામાં લઈ ગયા, દેહ સહિત. હવે દેવ તો ત્યાં રહ્યો ને, તો એમનો ઉપરનો જો આખો, એ ઉપરનો ગોકુળમાં ભોયરામાં એમના બેઠકજી છે. ગોકુળ જાવ તો બધાએ અવશ્ય ભોયરામાં ઘનશ્યામજીના બેઠકજીમાં દંડવત કરવા, ચારીજી ભરવી. અત્યારે તો બધા કહે છે વ્યવસ્થા સરસ થઈ ગઈ. અમે તો જ્યારે જાતા ત્યારે અંદર અંધારું હોય એટલે દીવો લઈ જવાનો અને દંડવત કરી નીચે પગથિયા ઉતારવાના છે 8-10, અને અંધારું કે મારું કામ. દંડવત કરીને આવતા કે એમના જેવો વિરહ, એમના જેવો વૈરાગ્ય આપણને થાય. તો એવા મદન મોહનજી આજે કામવનમાં બિરાજે છે. એમને દંડવત કરી આ સાખીને વિરામ આપીએ. કાલે 85. હવે કે છે ઝૂલત પલના મોદ में बाल कृष्ण रसरास तारे सकट रस बस किए व्रज युवती न करी हास श्री वल्लभ व्रज युवती કરી હાસ. કાલે આ 85મી સાખીને ન્યાય આપીશું.